સંકલિત વેગ સમીકરણ. વિકલન વેગ સમીકરણ પરથી આપણે જાણીએ છીએ કે ચોક્કસ સમયે પ્રક્રિયકની કેટલી સાંદ્રતા, કેટલા પ્રમાણમાં આપણને નિપજ મળશે, વચ્ચેના જે ગાળામાં મૂલ્યો આપણે સમયના સાંદ્રતાના જોઈતા હોય તો વિકલન વેગ સમીકરણનું આપણે સંકલિત સમીકરણ અથવા એનું સંકલન કરવું પડે. વિકલન વેગ સમીકરણનું સંકલિત વેગ સમીકરણ આપણે મેળવવું પડે. જુદી જુદી પ્રક્રિયાઓના સંદર્ભમાં સંકલિત વેગ સમીકરણ લઈ શકાય. આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એની વાત આપણે કરીશું. શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંકનું સમીકરણ મેળવો એવું આપણને થિયોરિટિકલ પ્રશ્ન 3 માર્કનો પૂછાય છે. અગાઉ આપણે વાત કરી કે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે વેગ નિયમમાં પ્રક્રિયકની સાંદ્રતા પર શૂન્યઘાત. તો કોઈ એક શૂન્યક્રમની પ્રક્રિયા R થી P છે. શૂન્યક્રમની એક પ્રક્રિયા R થી P આપણે લઈએ. આ પ્રક્રિયા માટે વેગ નિયમ જો આપણે લખીએ વિકલન વેગ સમીકરણ અનુસાર કે વેગ નિયમ અનુસાર પ્રક્રિયાનો વેગ -dr/dt = k × r⁻0. r ઉપર શૂન્યઘાત, કારણ કે શૂન્યક્રમની પ્રક્રિયા છે. આપણે એ વાત પણ જાણીએ છીએ કે r ઉપર શૂન્યઘાત લ્યો એટલે 1 થાય. તેથી -dr/dt બરાબર k. આપણે આમ લખી શકીએ કે dr = -k/dt. આ સમીકરણનું બંને બાજુ સંકલન કરતા dr નું r થઈ જશે, -k અચળ પદ છે એની સાથે t આવશે કારણ કે t ની સાપેક્ષમાં સંકલન કરીએ છીએ. સમીકરણ 1 આપણને મળશે. જ્યાં r એ પ્રક્રિયકની સાંદ્રતા છે, t એ સમય છે, k એ સંકલિત પ્રક્રિયાનો વેગ અચળાંક છે, i એ સંકલનનો અચળાંક છે. સંકલન અચળાંક છે. i ની જો આપણે કિંમત મેળવવી હોય તો t બરાબર 0 સમયે, હજી પ્રક્રિયા શરૂ જ નથી થઈ, તો પ્રક્રિયકની સાંદ્રતા એની મૂળ સાંદ્રતા જેટલી હોય ને, r0 વડે જો આપણે દર્શાવીએ તેને, તો t બરાબર 0 સમયે r નું મૂલ્ય r0 લેતા સમીકરણ 1 હવે આમ થઈ જશે. r0 બરાબર -k × t ની કિંમત 0 + i, તેથી i બરાબર r0. આ કિંમત
સમીકરણ 1 માં આપણે મૂકીએ આપણને આ પરિણામ મળશે R બરાબર -KT પ્લસ R0. આ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું સુરેખ રેખાનું સમીકરણના સ્વરૂપમાં આપણને મળે છે. જો આ સમીકરણ અનુસાર આપણે ગ્રાફ લઈએ તો એ ગ્રાફ આપણને આવો મળશે કે સાંદ્રતા r વિરુદ્ધ સમય t. એ ગ્રાફ ઋણ ઢાળવાળો મળશે, તેના ઢાળનું મૂલ્ય -k થશે. જ્યાં આગળ આલેખ છેદ છે ત્યાં આગળ આપણને t = 0 સમયની સાંદ્રતા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર સમજો. આપણું સમીકરણ શોધવાની વાત હતી સંકલિત વેગ સમીકરણ. એનો અચળાંક વેગ અચળાંક એ આ k છે. તેથી k બરાબર R0 માઇનસ R છેદમાં t. k જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ અચળાંક છે. R0 જે છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે. t સમય પછી એટલે કે પ્રક્રિયા માટે લીધેલો સમય t છે. t સમય પછી પ્રક્રિયકની બાકી રહેલી આ સાંદ્રતા છે. ખરેખર R of t લખવું જોઈએ. R જે છે એનો અર્થ એ જ તમારે સમજવાનો છે કે t સમય પછી પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા છે અને એ પણ મોલારિટીમાં. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્ર પર આધારિત દાખલાઓ ઘણા બધા તમને પૂછે છે. શૂન્ય ક્રમની એક પ્રક્રિયા 10 મિનિટ પછી સાંદ્રતા 2 મોલ પ્રતિ લિટર છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. આલેખ કેવો હોય સાંદ્રતા વિરુદ્ધ સમયનો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે? આલેખના ઢાળનું મૂલ્ય આપેલું હોય તો વેગ અચળાંકનું મૂલ્ય કેટલું હોય? તો આલેખના ઢાળનું ઋણ મૂલ્ય જે છે એ આપણું k નું મૂલ્ય થાય. અહીંયા આગળ આ એક વાત મહત્વની આવી, એ પણ ધ્યાનમાં લેજો. કોઈ પણ પ્રક્રિયા જો શૂન્ય ક્રમની હોય તો પ્રક્રિયાનો વેગ હંમેશા અચળ રહે છે. બરાબર સમજો. કોઈ પણ પ્રક્રિયા જો શૂન્ય ક્રમની હોય તો પ્રક્રિયાનો વેગ અચળ રહેશે. dr/dt પ્રક્રિયાનો વેગ છે અને એ અચળ રહેશે. બીજા અર્થમાં કહીએ તો ખાસ નોંધવા જેવી બાબત એ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. સાંદ્રતા વધારશો તો પણ કોઈ ફેરફાર થતો નથી. ખાસ કરીને કઈ પ્રક્રિયાઓ જે શૂન્ય ક્રમની છે? ઉત્સેચકો દ્વારા થતી ઉદ્દીપન ક્રિયાઓ. જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકો જે છે એ જે પ્રક્રિયા કરે છે શૂન્ય ક્રમની છે. એમોનિયાનું વિઘટન જે છે, નિકલ પ્લેટિનમની જે સપાટી પર એનું અધિશોષણ થાય તો સપાટી ધાતુની સપાટી એમોનિયાથી સંતૃપ્ત થઈ જાય. અધિશોષણ હવે થઈ શકે નહીં. પ્રક્રિયાનો વેગ અચળ થઈ ગયો. શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ આ સૂત્ર આપણને કહે છે કે પ્રક્રિયાનો વેગ હંમેશા અચળ હોય, પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હાઇડ્રોજન
શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે. ટેક્સ્ટબુકમાં એવા ઉદાહરણો આપેલા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રક્રિયકની સાંદ્રતા એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. એ આ વાત કહે છે આપણને, કારણ કે અહીંયા આગળ એનાથી સ્વતંત્ર છે. આ સૂત્ર પણ અગત્યનું. સંકલિત વેગ અચળાંક, શરૂઆતની સાંદ્રતા, ટી સમય પછી બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા, લાગેલો સમય. એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે છે, XYZ મૂલ્ય આપેલું હોય. શરૂઆતની સાંદ્રતા થી 30% સાંદ્રતા રહે તો કેટલો સમય લાગશે? શરૂઆતની સાંદ્રતા R0 30% જ રહેશે, એટલે 1 હોય તો 0.3 થઈ જાય, 0.30 થઈ જાય. લાગેલો સમય શોધવો પડે, ટી શોધવો પડે. આપણે કે શોધવો પડે, આપણે ઘણીવાર ટી શોધવો પડે, R0 શોધવો પડે, RT શોધવો પડે. 4 પ્રકારના દાખલાઓ આ સૂત્ર પરથી તમને પૂછી શકાય. 4 પ્રકારના દાખલાઓ થઈ શકે. એટલે ખાસ એ ધ્યાનમાં રાખજો, સૂત્ર યાદ રાખજો. અર્ધ પ્રક્રિયા સમયની પણ સાથે સાથે વાત આપણે કરી જ લઈએ. અર્ધ પ્રક્રિયા સમય એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય અથવા કોઈ પણ પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય એટલે પ્રક્રિયકની જે શરૂઆતની સાંદ્રતા હતી એની અડધી થઈ જવી જોઈએ. એના માટે લાગેલો સમય. શરૂઆતની સાંદ્રતા 2 મોલર હોય તો એનાથી અડધી સાંદ્રતા 1 મોલર થાય પ્રક્રિયકની. કેટલો સમય લાગ્યો? એ અર્ધ પ્રક્રિયા સમય. 1 મોલર લીધી હોય તો 1/2 મોલર થવું જોઈએ, 1/2 મોલર હોય તો 0.25 મોલર થવું જોઈએ. કેટલો સમય લાગ્યો? તો એને આપણે T1/2 સંજ્ઞા વડે દર્શાવી છે. T1/2 ક્યારે? કે શરૂઆતની સાંદ્રતા R0 હતી તે અડધી થાય R0/2, ત્યારે Tનું મૂલ્ય જે છે એ T1/2 થાય. એટલે કે Tનું મૂલ્ય T1/2 થાય. આપણે આમ લખીએ કે Tનું મૂલ્ય T1/2 થાય ત્યારે શરૂઆતની સાંદ્રતા અડધી થાય. તો આ સૂત્રમાં આ મૂલ્ય આપણે મૂકી દઈએ તો K બરાબર R0, એની સાંદ્રતા અડધી થઈ જાય. લાગેલા સમયને T1/2 કીધો. સાદુરૂપ આપણે આપીએ 2R0 - R0 એટલે કે R0 એના છેદમાં 2T1/2. બીજા અર્થમાં લઈએ તો T1/2 ઇઝ ઇક્વલ ટુ R0 ના છેદમાં 2K. એકચ્યુઅલી આ સિમ્બોલ્સ જે છે R of 0 મીન્સ ઇટ્સ ઓરિજિનલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એવો અર્થ છે, પણ આપણે બધા ગુજરાતીમાં R0 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 બોલીએ છીએ. ઓરિજિનલ કોન્સન્ટ્રેશન્સ ઓફ રિએક્ટન્ટ ઇન મોલારિટી known as a R of 0, R original. આ સૂત્ર પરથી વિદ્યાર્થી મિત્રો વિચારો. T1/2 is equal to R0/2K. એ સૂત્ર આપણને એમ કહે છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરાબર સમજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખે છે, જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતો નથી. નીટના વાક્યો કયું વિધાન સાચું ને કયું ખોટું? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતો નથી. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે.
એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બે વાત ખૂબ અગત્યની હતી. પ્રક્રિયાના વેગ અચળાંક માટેનું સૂત્ર k = r0 - r છેદમાં t. અર્ધ પ્રક્રિયા સમય k t1/2 = r0/2k. ક્યારેક ગ્રાફ તમને પૂછે છે, ખાસ એ ધ્યાનમાં રાખજો. સેમ આવી જ વાત છે આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંકનું સમીકરણ મેળવો. કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા R થી P છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ એ થાય કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર એક ઘાતાંક હોય. વેગ નિયમ અનુસાર આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો -dr/dt = k × r ઉપર એક ઘાત. સમીકરણને આપણે ગોઠવીએ. dr ના છેદમાં r બરાબર -k dt. બંને બાજુ આપણે સંકલન કરીએ. dr/r નું સંકલન થઈ જશે ln r માઇનસ k નું થઈ જશે kt પ્લસ i. એ ગ્રુપના વિદ્યાર્થીઓ કે ફિઝિક્સના વિદ્યાર્થીઓને સંકલનની થોડી તો ખ્યાલ છે જ કે dx/x તો ln x થાય, એમ dr/r તો ln r થાય. અહીંયા આગળ આપણી પાસે જ્યારે t બરાબર 0 ત્યારે પ્રક્રિયક r ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા જેટલી જ હોય, ઓરિજિનલ કોન્સન્ટ્રેશન મૂળ સાંદ્રતા જેટલી. હજી પ્રક્રિયા શરૂ જ નથી થઈ, t is 0. t જ્યારે 0 છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા r નું મૂલ્ય r0 થાય. આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. હવે ln r 0 થઈ જશે, માઇનસ કે ટીની કિંમત 0 પ્લસ i થઈ જશે. તેથી આઈની જે કિંમત જે છે એ ln r0 થાય. આઈની આ કિંમત હવે પાછી સમીકરણ 1 માં મૂકીએ. તેથી સમીકરણ 1 ln r માઇનસ kt પ્લસ ln r0. આ સમીકરણ પણ આપણને y = mx + c સ્વરૂપનું મળે છે. જો આપણે આલેખ આવો દોરીએ ln r વિરુદ્ધ સમય t નો, તો એ આલેખ પણ આપણને આવો મળશે.
જ્યાં આંતરછેદ જે છે તે ln_r0 થશે, ઢાળનું જે મૂલ્ય છે ઋણ ઢાળ છે -k થાય. ઘણી વખત ગ્રાફ દોરવાનો પણ તમને પરીક્ષામાં પૂછે. આખા ચેપ્ટરમાં ઘણા બધા ગ્રાફ આવે છે, કયો ગ્રાફ સાચો છે, એકબીજાના મૂલ્યો એકબીજાના ગ્રાફમાં લખી નાખે. એટલે ગ્રાફને પણ ધ્યાનમાં લેજો. આપણી વાત છે ln_r, આ જ સમીકરણ હવે આગળ લખીએ. ln_r માઇનસ ln_r0 બરાબર -kt. સાદું ગણિતનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. બંનેની બાદબાકી છે એટલે એનો ગુણોત્તર લઈ શકાય. ln_r એના છેદમાં r0 બરાબર -kt. અહીંયા આગળ આ ગુણોત્તરને લોગમાં ફેરવીએ તો લોગ 2.303 લોગ આરના છેદમાં r0 બરાબર -kt. અહીંયા આને આ સ્વરૂપે પણ લખી શકાય. બરાબર સમજો, ખાસ MCQ માટે. r ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ e−kt. આ એ જ સમીકરણ છે બંને. ઘાતાંકીય રીતે પણ આપણે આ રીતે લોગમાં ફેરવીએ છીએ તો લોગ આરના છેદમાં r0 બરાબર -k ના છેદમાં 2.303 ઇન્ટુ t થશે. અહીંયા આગળ જો આ જ આલેખ ટેક્સ્ટ બુકમાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો પેજ નંબર 108 ઉપર ln_r0 વિરુદ્ધ સમય t નો આલેખ છે. એ આલેખ જુદો છે, આવો આલેખ છે. કારણ કે પ્લસ મૂલ્યો આપણી પાસે અહીંયા આગળ થશે કે એવા સંજોગોમાં એ આલેખનું મૂલ્ય ln_r ના છેદમાં r0 વિરુદ્ધ સમય t એનું ઢાળનું મૂલ્ય -k ના છેદમાં 2.303 મળે. કારણ કે એનું ઢાળનું મૂલ્ય બતાવે છે. ઘણી વખત આલેખો દોરવાના આવે, ઢાળ શોધવાનું આવે. આ જ સમીકરણને બીજી રીતે લખી શકાય. જો k ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય t લોગ, હું માઇનસ નાને હું લગાડું તો ઉલટું થઈ જાય ને, r0 ના છેદમાં r. આ માઇનસ નિશાની આને લગાડું તો માઇનસના બદલે હું પ્લસ ફેરવું તો એ ઉલટી થઈ જાય. એટલે r0 ના છેદમાં r પ્લસ થયું. આ સૂત્ર પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP. t એ લાગેલો સમય છે, t2 - t1 લઈ શકાય. તો આ જ સમીકરણ જે છે ln_k શરૂઆત માટે k1 લખો, k2 લખો, બેની બાદબાકી. ટેક્સ્ટ બુકમાં તમને ઉદાહરણમાં સરળ સમજાયું છે. પણ સીધું જ તમે ડાયરેક્ટ કહી શકો કે અહીંયા આગળ આ મૂલ્યને માઇનસને તમે અહીંયા ફેરવી નાખો એટલે -log r ના છેદમાં r0 ઇઝ ઇક્વલ ટુ +log r0 ના છેદમાં r. એ આપણે અહીં લીધું છે, આ એમ નામ રહેશે.
કે ઇઝ ઇક્વલ ટુ 2.303/t log r0/r. ફરી વખત બરાબર સમજી લેજો. કે જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ અચળાંક છે. 2.303 અચળ ટી પ્રક્રિયા માટે લાગેલો સમય. 10 મિનિટના અંતે પ્રક્રિયામાં આટલી સાંદ્રતા રહે છે, 20 મિનિટના અંતે આટલી સાંદ્રતા રહે છે, તો એ લાગેલો સમય છે. R0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે. R0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે. આ R જે છે તે સમય પછી પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા છે. R of t એમ સમજવાનું છે તમારે. સૌથી વધુ તમારી ભૂલ વિદ્યાર્થી મિત્રો R of t અહીંયા છેદ પાસે થાય છે. અત્યાર સુધીના અનુભવના અનેક પેપરોમાં એસેસમેન્ટમાં અમે જોયું છે R of t નો અર્થ જ તમને ખ્યાલ નથી પડતો. t સમય પછી પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા 70% પ્રક્રિયક વપરાઈ ગયો. બરાબર સમજો. પ્રક્રિયા દરમિયાન 10 મિનિટમાં 70% પ્રક્રિયક વપરાઈ ગયો. 70% જો પ્રક્રિયક વપરાઈ ગયો હોય તો 10 મિનિટમાં R of t ની કિંમત તો 10 મિનિટ જ છે. જ્યારે એની સાપેક્ષમાં R of t એટલે 10 મિનિટ પછી 70% વપરાઈ ગયો છે. તો R of t ની કિંમત કેટલી થાય? 70% વપરાઈ ગયો હોય તો બાકીનો 30% જ વધે. જો શરૂઆતની સાંદ્રતા દાખલા તરીકે 1 મોલર હોય, 70% પ્રક્રિયા થઈ ગઈ, પ્રક્રિયક વપરાઈ ગયો, 30% બાકી રહ્યો, એટલે R of t ની કિંમત અહીં 30.30 જ આવે. આ શરૂઆતની સાંદ્રતા 1 મોલર, 70% વપરાઈ ગયો તો 30% બાકી રહ્યો. R of t જે છે એ 30% બાકી રહે તો અહીંયા આગળ આપણી પાસે 0.30 જ મૂકવું પડે કે k બરાબર દાખલા તરીકે 2.303 10 મિનિટ લોગ શરૂઆતની સાંદ્રતા 1 મોલર, 70% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો 30% જ બાકી રહે. R of t ત્યાં આગળ તમારી ભૂલ સૌથી વધારે થાય છે. અને જ્યાં તમે ભૂલ કરવાના હોય, વર્ષોના અનુભવી હોય પેપર સેટ કરનારા, કે આટલી ભૂલો હોય છે, એવી 100 માર્કમાંથી 20 માર્કમાં આવી ભૂલો નક્કી કરી નાખે એટલે તમે બધાય ફિલ્ટર થઈ જાઓ. તો આ બધી ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આખી ઘટના ફરી પાછી આપણે સમજી લઈએ. સંકલિત વેગ સમીકરણ આપણા અભ્યાસક્રમમાં 2 છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અગાઉ આપણે વાત કરી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૌથી વધુ મહત્ત્વ છે પરીક્ષાની દ્રષ્ટિએ થિયરી અથવા દાખલાઓ હોય જ છે. પ્રથમ ક્રમની કોઈ એક પ્રક્રિયા R થી P વેગ નિયમ અનુસાર dr/dt કે R. અહીંયા આગળ આ વાક્યમાં તમે જુઓ છો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં વધે છે. થિયરીમાંથી વચ્ચેથી પૂછાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે છે તેમ તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. તો તે પ્રક્રિયાનો ક્રમ કયો હશે? પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ વધે છે તેમ પ્રક્રિયાનો વેગ સમપ્રમાણમાં વધે છે તો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી, અચળ રહે છે, તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આટલે સુધીથી આપણે વાત સ્વીકારવાની છે. પછી સાદું ગણિત છે, સંકલનનું ગણિત. વિકલનમાંથી સંકલન કર્યું, સંકલિત સમીકરણ મેળવ્યું, આલેખો લીધા. ટેક્સ્ટ બુકમાં આલેખો આપ્યા છે તમને, બંને આલેખો ln r વિરુદ્ધ t log r/r0
અથવા R0/RT છે, કારણ કે સ્ટ્રેટ જોતું હોય તો તમારે ઉલટું લેવું પડશે, આ પ્લસ લેવું પડશે, R0 બરાબર સમજજો, બે મિસ્ટેક થઈ જાય. તમને પરીક્ષામાં પૂછવામાં અહીં બે ગ્રાફ આવે, એક ગ્રાફ આ R/R0 તો ઋણ ઢાળ આવે K/2.303, એક આવો આલેખ આવે log R0/RT તો પ્લસ થાય K/2.303. એક ઋણ ઢાળ છે, એક ધન ઢાળ છે, આ કિંમતો બદલાઈ ગઈ, R/R0, R0/R. નાનું એવું મૂલ્યનો ફેરફાર કરી નાખે, આલેખની આખી પરિસ્થિતિ બદલાઈ જાય. આ જ આલેખ ટેક્સ્ટ બુકમાં R0/R છે તો K/2.303. એ જ આલેખ પરીક્ષામાં log R/R0 પૂછે તો ઋણ ઢાળવાળો આવે -K/2.303. આટલો જ ડિફરન્સ હોય છે. એનાથી આગળ સમીકરણ આપણને મળ્યું, આ સ્વરૂપ પણ યાદ રાખજો, સાદી બાદબાકી છે, લોગમાં ફેરવું, સૂત્રનો કરતા કેને બનાવ્યો 2.303/T log R0/RT. પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક પર આધારિત દાખલાઓ છે. ખાસ ધ્યાનમાં રાખજો, એક જ સૂત્ર K બરાબર 2.303/T log R0/R એ RTના સંદર્ભમાં લેવું. T સમય પછી પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતાઓ અને ગ્રાફમાં આવા ચેન્જ થાય કે log R/R0, log R0/R, પેલો ઋણ નિશાની છે અહીંયા આગળ આપણી પાસે, એને ઉલટાવી નાખો તો આ પ્લસ થઈ જાય તો આપણો આ ગ્રાફ મળે. એટલે સિલી મિસ્ટેક નાની એવી આપણા મગજમાં જો ન આવે તો ભૂલ થઈ જાય અને પરીક્ષામાં માર્ક ગુમાવવા પડે, એ ધ્યાનમાં લેજો. અર્ધ પ્રક્રિયા સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક નું સમીકરણ આપણી પાસે હતું K બરાબર 2.303/T log R0/R અથવા R of T, T સમય પછી પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા. અર્ધ પ્રક્રિયા સમય અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવાય? આગલા પણ એપિસોડમાં આપણે વાત કરી. શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની હોય તેના કરતાં અડધી સાંદ્રતા થવા માટે લાગેલો સમય. શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય, 0.5 મોલર થવા માટે 25 મિનિટનો સમય લાગે છે, તો 1 મોલરથી 0.5 મોલર અડધી સાંદ્રતા થઈ તેના માટે લાગેલો સમય 25 મિનિટ એ પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય છે. અહીંયા આગળ T જ્યારે T1/2 હોય ત્યારે Rનું મૂલ્ય જે છે શરૂઆતની સાંદ્રતા R0 એ R0ની અડધી થઈ જાય, એટલે
આરનું R0/2 થઈ જાય. અર્ધ પ્રક્રિયા સમય T1/2 થાય. શરૂઆતની સાંદ્રતા જે હતી એ હવે એટલે કે RTનું મૂલ્ય T1/2 થયું ત્યારે શરૂઆતની સાંદ્રતા કરતાં અડધું થયું. આ કિંમત આમાં મૂકી દઈએ તો K બરાબર 2.303/T log R0/R0/2 આના નીકળી જશે. K બરાબર 2.303/T log 2. K બરાબર 2.303/T log 2 ની કિંમત 0.3010. સાદુરૂપ આપો. આ T1/2 થયું અહીંયા આગળ, કારણ કે આ જે કિંમત મૂકી ત્યારે T1/2 લેવાનું હતું આપણે, એ T1/2 થયું. આ T1/2 થયું. K બરાબર આ બેનો ગુણાકાર 0.693/T1/2 અથવા T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/K. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય મેળવો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303/T log R0/RT સૂત્ર આપણે મેળવ્યું. અર્ધ પ્રક્રિયા સમય એટલે Tની કિંમત અડધી થાય, T1/2 થાય ત્યારે Rની કિંમત શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી થઈ જાય. આ કિંમત આપણે અહીંયા મૂકી. R0/R0, RTની કિંમત R0/2, T1/2 થયું. સાદુરૂપ આપણે આપ્યું. log 2ની કિંમત 3010 ગુણાકાર કર્યું, T1/2 મળ્યું. અર્ધ પ્રક્રિયા સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. બરાબર સમજો. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. એટલે કે અચળ છે. આ અચળ, આ પણ અચળ. કોઈ એક પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય અચળ છે તો તે પ્રક્રિયા કયા ક્રમની હોય? પ્રથમ ક્રમની. ઘણી વખત તમને પ્રશ્ન આવો પૂછશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય 10 મિનિટ છે. તો 16 મોલરમાંથી 2 મોલર સાંદ્રતા થવા માટે કેટલો સમય લાગે? કોઈ એક પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 16 મોલર છે. એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તેનો અર્ધ પ્રક્રિયા સમય 10 મિનિટ છે. તો 16 મોલરથી 2 મોલર થવા માટે એને કેટલો સમય લાગે? K is equal to 2.303 log R0/R એ સૂત્ર મૂકો. એના કરતાં બહુ સીધી વાત છે કે 16 માંથી અડધું એટલે 8 મોલર થાય. 8 મોલરમાંથી અડધું એટલે 4 મોલર થાય. 4 મોલરમાંથી અડધું એટલે 2 મોલર થાય. 16 માંથી 8 મોલર અડધું થવા માટે એને 10 મિનિટ લાગે. 8 માંથી 4 મોલર થવા માટે એને બીજી 10 મિનિટ લાગે. 4 માંથી 2 મોલર થવા માટે ત્રીજી 10 મિનિટ લાગે. 30 મિનિટ લાગે. શું કામ? એટલા માટે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય અચળ હોય છે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમ માટે R0/R0
2k આપણી પાસે આ સૂત્ર હતું. શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખે. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી, કારણ કે અચળ છે. શરૂઆતની સાંદ્રતા ગમે તે હોય, અડધી થાય, અડધી થાય, અડધી થાય, સમય અચળ રહેવાનો છે. એટલે ખાસ શરૂઆતની પણ વાત હતી કે શૂન્યક્રમ પ્રક્રિયા માટે dr/dt = k હતું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતનો પ્રારંભિક પ્રક્રિયા વેગ k × r હતું. બે વચ્ચે વિચારી જુઓ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રારંભિક વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. એની સાપેક્ષમાં અર્ધ પ્રક્રિયા સમય જુઓ. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી. બે ઉલટું છે. અહીંયા આગળ આપણી પાસે આ વાત હતી એ શૂન્ય ક્રમ માટે હતી. આ વાત જે છે આપણી પાસે પ્રથમ ક્રમ માટે છે. બંનેના પ્રારંભિક વેગ છે. એકનો અચળ છે, બીજામાં શરૂઆતની સાંદ્રતા, એટલે શૂન્ય માટે જ છે. પ્રથમ ક્રમ માટે અહીંયા આગળ તમે જોશો તો શરૂઆતની સાંદ્રતા, અર્ધ પ્રક્રિયા સમય, તો કે શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. બે ઉલટું છે. ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ તમને કોષ્ટક આપેલું છે, પેજ નંબર 111 ઉપર કમ્પેરેટિવ કરેલી છે. જ્યારે કોયડો એક તમને આપેલો છે 4.5, આ જ પ્રકારના દાખલાની વાત કરી છે. વિશિષ્ટ એક વાત જે કરી છે એ વાયુ સ્વરૂપની છે. વાયુ સ્વરૂપમાં જ્યારે હોય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વાયુનું તો દબાણ લેવું પડશે તમારે. એક સરસ ઉદાહરણ ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે કે ABC ત્રણેય વાયુ છે. બરાબર સમજો, સરસ ઉદાહરણ છે. એ પ્રકારના દાખલાઓ તમારા માટે નવા છે. શિક્ષક મિત્રો માટે પણ એ નવા પ્રકારના દાખલાઓ છે. જૂની બુકમાં આ પ્રકારના દાખલાઓ નથી. એ પ્રક્રિયક છે, વાયુ સ્વરૂપમાં છે, એનું વિઘટન થાય છે. B અને C પ્રકારની નીપજ આપણને મળે છે. પેજ નંબર 109 ઉપર તમને આ વાત સ્પષ્ટ કરી છે. ટેક્સ્ટબુક રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે, અને એમાં પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે એના માટે આ ખાસ અગત્યનું છે. કે અહીંયા આગળ ઉદાહરણ તમને આપ્યું છે એની આપણે વાત કરીએ. એ વાયુ સ્વરૂપમાં છે, એમાંથી B વાયુ સ્વરૂપમાં બને છે અને C પણ તેમાંથી રૂપાંતરિત થાય છે. T બરાબર 0 હતો ત્યારે આનું પ્રેશર 1 એટમોસ્ફિયર છે. રકમમાં તમને આપ્યું હોય તો પહેલાં આપણે થિયરી ભણીએ કે આ જે છે એ P એટમોસ્ફિયર છે, એ શરૂઆતનું છે, એટલે PI આપણે લેશું. ત્યારે આનું મૂલ્ય તો 0 હોય. સમજો બરાબર. હવે જ્યારે T સમયે એક્ઝેક્ટ
ટી સમયે આ જે છે એ એક્સ એટમોસ્ફિયર હોય, આ પણ એક્સ એટમોસ્ફિયર હોય, તો અહીંયા આગળ પીઆઈમાંથી એક્સ એટમોસ્ફિયર બાદ થાય, કારણ કે વાયુ સ્વરૂપમાં સાંદ્રતા એના દબાણને આપણે એના સાંદ્રતા તરીકે લઈએ છીએ. પી ટોટલ આ સ્થિતિએ ટી સમયે કુલ જે દબાણ જે છે એનો સરવાળો કરવો પડશે. પીઆઈ માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ, કારણ કે આ બધાનું પી ટોટલ એટલે આપણે જાણીએ છીએ કે પી એ પ્લસ પી બી પ્લસ પી સી ટી સમયે. બરાબર સમજો, અહીંયા આ છે પી એ, આ પી બી, આ પી સી, આ નીકળી જશે એટલે પી ટોટલ બરાબર પી આઈ માઇનસ નીકળી ગયા એટલે પ્લસ એક્સ થશે. તો એક્સ બરાબર પી ટોટલ માઇનસ પી ઇનિશિયલ. બરાબર સમજો. હવે આ પ્રક્રિયા માટે કે બરાબર 2.303 બાય ટી લોગ શરૂઆતનું દબાણ પી આઈ, અંતિમ દબાણ જે પી એ તરીકે આપણે લઈએ છીએ. એક્સની કિંમત આ મળી એ આપણું ટી સમયે એનું બાકી રહેલું દબાણ છે, જે બાકી રહેલી સાંદ્રતા હતી એ વાત આવી અહીંયા આગળ. બાકી રહેલું દબાણ એટલે પી આઈ તો આપણી પાસે છે જ, અને પી એની કિંમત અહીંયા પી એ બરાબર પી આઈ માઇનસ એક્સ. એક્સની કિંમત આપણને મળી ગઈ પી આઈ માઇનસ એક્સ પી ટી માઇનસ પી આઈ. તો પી આઈ માઇનસ પી ટી માઇનસ માઇનસ પ્લસ એટલે 2 પી આઈ માઇનસ પી ટી. સમજો હવે બરાબર. આ આપણી પી એની કિંમત થઈ, એ આમાં મૂકીએ તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી લોગ પી આઈના છેદમાં પી એની આ કિંમત 2 પી આઈ માઇનસ પી ટી. પી આઈ એટલે શરૂઆતનું દબાણ છે, એ વાયુ આપણે પ્રક્રિયક તરીકે લીધો હતો. પી એ એટલે ટી સમય પછી પ્રક્રિયક એનું બાકી રહેલી સાંદ્રતા, એનું દબાણ. એ દબાણ આપણે પી આઈ માઇનસ એક્સ, એક્સની કિંમત લઈ લીધી, એ અહીંયા મૂકીને સાદુરૂપ આપ્યું. આ થયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય એવો દાખલો તમને કોષ્ટક 4.6 કોયડો 4.6 જે છે એમાં આપેલો છે. તો અહીંયા આગળ પેજ નંબર 111 સુધીની થિયરીઓ જે છે એ આપણે પૂરી કરી. નેક્સ્ટ એપિસોડ 4માં આપણે પ્રક્રિયાની વેગ પર અસર કરતા પરિબળોમાં તાપમાન છે અને ઉદ્દીપક છે, એની આપણે વાત કરવી છે. આ ચેપ્ટરની આખી સંપૂર્ણ થિયરી તમે સમજી લેજો. મીન્સ અત્યારે આપણે સમજવાનો પણ હું પ્રયત્ન તમને કરાવડાવું છું. ત્યાર પછી જી અને નીટમાં આ ચેપ્ટર પર આધારિત આપણને કેવા પ્રશ્નો પૂછી શકાય એની આપણે વાત કરવાની છે. પણ જ્યાં સુધી ટેક્સ્ટ બુકનો બેઝ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ક્યારેય તમે જીને નીટ સોલ્વ નહીં કરી શકો. અને એ સોલ્વ કરતાં પહેલાં હજી 11થનું આગલું તમારું કેમેસ્ટ્રી છે એ તમને આવડતું હોવું જોઈએ. એટલે ખાસ આજના આ એપિસોડના અગત્યના મુદ્દાઓ: સંકલિત વેગ સમીકરણ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર R0 માઇનસ Rના છેદમાં ટી, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય
T1 બરાબર R0/2K। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ K બરાબર 2.303/T log R0/R। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય T1 = 0.693/K। માત્ર સૂત્રો નહીં, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, સૂત્રો નહીં, સૂત્રનું અર્થઘટન તમને આવડતું હોવું જોઈએ। શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય કોના પર આધાર રાખે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય કયા ચલથી સ્વતંત્ર છે? તો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી। શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રારંભિક પ્રક્રિયા વેગ અચળ હોય છે। પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રારંભિક પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। દાખલા માટેના સૂત્રો તો આ બધું તમારા મગજમાં સતત પ્રશ્નો સોલ્વ કર્યા કરશો તો ને તો જ તમે સફળ થઈ શકશો। નેક્સ્ટ એપિસોડમાં આપણે બાકીની વાત કરશું। When learning is fun, then examination is a celebration, believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે। એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય। આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો। ખૂબ ખૂબ શુભકામના। આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે। આ અઘરું છે, ધીરજની કસોટી છે, પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે। જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે। તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે। તો આકાશ તો બરસેગા आज कल या परसों, या फिर बरसों के बाद। आकाश तो बरसेगा आज कल या परसों, या फिर बरसों के बाद। बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए। अब प्रेम ये याद रखो कि આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે। અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ। બધાની એક સરખી સમસ્યા છે, कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी। छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी। તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે, આ પહેલો પડાવ છે। અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો। અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। આગે बढ़ो, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે बढ़ो।